તો આ તરફ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી એલર્ટ કેટલાક વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે અને ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। વરસડામાં હેલિકોપ્ટરની મદદ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને આપ સીધા દ્રશ્યો આ જોઈ શકો છો। આ લાઈવ દ્રશ્યો છે જે રીતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી। આજુબાજુ ચારે તરફ ધસમસતો પ્રવાહ પાણીનો જોવા મળી રહ્યો છે, તેની વચ્ચે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેના જ સીધા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલની ટીવી સ્ક્રીન પર કે જ્યાં એક તરફ અતિ ભારે વરસાદ છે। ભારે વરસાદને લઈ નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને પાણીની ભરપૂર માત્રામાં આવક થવાની સાથે જે પાણીનો પ્રવાહ છે, ધસમસતો પ્રવાહ, તેની વચ્ચે ક્યાંક લોકો ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવ્યું છે। તો તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી અને હેલિકોપ્ટર વડે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સીધા દ્રશ્યો લાઈવ દ્રશ્યો હતા જે રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું તેના લાઈવ દ્રશ્યો છે અને સાથે કેવી રીતે રેસ્ક્યુ કર્યું હતું તે પણ આપ જોઈ શકો છો સ્પષ્ટ કે હેલિકોપ્ટરની મદદથી જ્યારે એક નીચે જે આસપાસુ જે પાણીનો ધસમસતો પ્રવાહ છે અને આજુબાજુ જે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રેસ્ક્યુની કામગીરી પણ જે પૂરજોશમાં છે તે હાલ ચાલી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, જે રીતના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા અને સાથે સાથે અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં વિશેષ આયોજન પણ કરવામાં આવ્યા છે, સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ શું વધુ વિગતો? વરસાદ નદીઓ છે તે છલકાય છે, નદીઓના જે પાણી ખેતરોની અંદર ગામડાઓની અંદર ફરી વળ્યા છે। કેટલાક લોકોને જે છે ચોપરના માધ્યમથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે। અત્યારે રાજ્ય સરકાર દ્વારા જે છે વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવ્યો છે, જેની અંદર ચોપરના માધ્યમથી જે છે તે વ્યક્તિને જે છે તે રેસ્ક્યુ જે છે તે કરવામાં આવી રહ્યો છે, તેને સલામત સ્થળે જે છે ખસેડવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે ગઈકાલે પણ જે છે તે દ્વારકા ખાતે પણ આ પ્રકારની રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું હતું, એટલે કે રાજ્ય સરકારે પણ જે છે તે પાણીના પ્રવાહમાં ફસાઈ ગયેલા લોકોને કાઢવા માટે પણ ચોપરની જે વ્યવસ્થા હોય તે પણ તૈનાત રાખી છે। કોઈ પણ જગ્યાએથી કોઈ પણ જગ્યાએથી આ પ્રકારનો મેસેજ આવે છે તેઓ ચોપરના માધ્યમથી જે છે તે તાત્કાલિક જે છે રેસ્ક્યુ જે છે તે કરવામાં આવતું હોય છે। અત્યારે જે દ્રશ્યો સામે આવે છે એ અમરેલી જિલ્લાના વરસાડા ગામ ખાતેનું છે, જ્યાં આગળ એક વ્યક્તિ જે છે તે પાણીના પ્રવાહની વચ્ચે ફસાઈ ગયો છે અને તેને સ્થાનિક તંત્ર દ્વારા જે છે તે આ વ્યક્તિને બચાવવા માટે જે છે ચોપરની મદદ લેવામાં આવી છે અને ચોપરની ટીમ દ્વારા પણ જે છે તે આ વ્યક્તિનું રેસ્ક્યુ કરીને તેને સલામત સ્થળે જે છે ખસેડવામાં આવ્યું છે। જી મલ્હાર, આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આપણે અમે જોઈ રહ્યા છે કે જે રીતે ચોપર દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી છે, પરંતુ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે અસરગ્રસ્ત વધુ જે વિસ્તારો છે તે જોવા મળી રહ્યા છે, જ્યાં વધુ અસર છે, પરંતુ ત્યાં આગળ કેવા પ્રકારની કામગીરી અને કેટલી ટીમો અત્યારે ડિપ્લોય કરવામાં આવી છે? ચોક્કસથી વાત કરીએ તો રાજ્યમાં જે એસડીઆરએફ અને એનડીઆરએફની અલગ અલગ ટુકડીઓ જે દરેક જિલ્લાની અંદર છે તે ફાળવણી કરી દેવામાં આવી છે। 14 જેટલી એનડીઆરએફની ટીમો જે છે રાજ્યમાં સક્રિય છે, તેમાંથી 13 ટીમો જે છે તે વિવિધ જિલ્લાઓની અંદર જે છે તે ફાળવણી કરી દેવામાં આવી છે, જ્યારે એક ટીમને એટલે કે ગાંધીનગર ખાતે જે છે તે રિઝર્વ રાખવામાં આવી છે અને જરૂર પડે તો તે બીજી ટીમની મદદ માટે તેમને ગાંધીનગરથી રવાના કરવા માટે બાય ટ્રેનની પણ સૂચના જે છે આપી દેવામાં આવી છે। એસડીઆરએફની જો વાત કરીએ તો એસડીઆરએફની પણ જે છે 24 ટીમો અત્યારે કાર્યરત છે રાજ્યના અલગ અલગ જગ્યા ઉપર અને આ ટીમો જે છે એસડીઆરએફની તે પણ અલગ અલગ જિલ્લાઓની અંદર અત્યારે રેસ્ક્યુની કામગીરી કરે। કોઈ જગ્યાએ નીચા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોય અથવા તો કોઈને રેસ્ક્યુની જરૂર હોય તો તે તાત્કાલિક ધોરણે જે છે તે એસડીઆરએફની ટીમ દ્વારા જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત રાજ્ય સરકારે જે છે તે આર્મીની પણ જે છે તે મદદ લીધી છે, જેના કારણે હવે આર્મીની 6 કોલમ જે છે તે ગુજરાતની અંદર એક્ટિવ રહેશે અને એટલે ગુજરાત સરકાર રેસ્ક્યુની કામગીરી। જી મલ્હાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।